સરહદીય વિસ્તારની કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાનો સિલસિલો જાણે યથાવત હોય તેવું લાગી રહ્યું છે। ભાભરના સનેસડા ગામની સીમમાં ગાબડું પડ્યું છે। વિજાપુર માઇનોર કેનાલ 2માં ગાબડું પડ્યું છે। 15 ફૂટથી ગાબડું પડતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। કેનાલ આસપાસના ખેતર ફેરવાયા છે। બેટમાં રાયડો, એરંડા સહિતના પાકમાં પાણી ફરી વળ્યું છે। વારંવાર કેનાલ તૂટતા ખેડૂતોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। સાફ સફાઈના અભાવે કેનાલ તૂટતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। કેનાલની આસપાસના ખેતરો જે બેટમાં ફેરવાઈ ગયા છે તેની આ તસવીરો આપ જુઓ। સરહદીય વિસ્તારની આ કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાઓ દેખાઈ રહ્યા છે અને આ સિલસિલો છેલ્લા ઘણા સમયથી યથાવત છે। ભાભરના સનેસડા ગામની સીમમાં આ ગાબડું પડ્યું છે, જેની તસવીર હાલ આપ જોઈ રહ્યા છો। વધુ વિગતો જાણીશું। રતનસિંહ જોડાયા છે ફોન લાઈન ઉપર। રતનસિંહ, જે રીતે આ ખેતરો બેટમાં ફેરવાયા છે, જે ભ્રષ્ટાચારના ગાબડાની આ તસવીરો ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેદ થઈ છે, અપડેટ શું? તંત્ર હાલ શું કરી રહ્યું છે? ચોક્કસ ઈસવી અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો જે સરહદી વિસ્તાર છે ને, સરહદ વિસ્તારની જે કેનાલોમાં છે અનેક વાર જે કેનાલ છે ને, કેનાલમાં અનેક વાર જે ગાબડા છે તે ગાબડા પડવાનો સિલસિલો અત્યારે તો યથાવત છે। એટલે કે ભાભરના જે સનેસડા ગામની સીમમાં અત્યારે જે કેનાલ છે, માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે। સનેસડા વજાપુર માઇનોર કેનાલ ટુમાં લગભગ 15 ફૂટથી પણ મોટું કેનાલમાં ગાબડું પડતા જે ખેતરો છે, આજુબાજુના ખેતરોમાં ભારે નુકસાન થયું છે। એટલે કે કેનાલ આસપાસના જે ખેતરો કહી શકાય કે બેટમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો જે સામે આવ્યા છે। એટલે કે રાયડા, એરંડા સહિતના પાકમાં જે ગાબડાનું પાણી છે કેનાલનું તે ફરી વળ્યું છે અને વારંવાર જે આ કેનાલો છે તે તૂટતા ખેડૂતોને અનેક વખત મોટા પાયે જે નુકસાન છે તે નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે। અત્યારે જે કેનાલોમાં સાફ સફાઈ અને જે કેનાલ રિપેરિંગ ના કરાવવાના હોવાને અત્યારે જે ખેડૂતો છે તે તંત્ર ઉપર આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે। આભાર રતનસિંહ વિગતો બદલ।